ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘૂસી ગયો। તાલાલાના રામપરા ગામમાં દીપડો ઘૂસ્યો હતો। મારણ કર્યા બાદ દીપડો બંધ મકાનમાં ઘૂસ્યો। વન વિભાગની રેસ્ક્યુ ટીમ રામપરા પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું। 1.5 કલાકની જહેમત બાદ આ દીપડાને બેહોશ કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સરપંચના ઘરમાં આ દીપડો ઘૂસી ગયો। તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરે આ દીપડો ઘૂસી ગયો હતો, જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો। તુરંત વન વિભાગની ટીમને જાણ કરાઈ, જેથી ટીમ અહીંયા રેસ્ક્યુ કરવા પહોંચી હતી। આખરે આ દીપડાને બેહોશ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો। ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પંચમહાલના ઘોગંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું। ગામમાં રીંછની હિલચાલનો એક વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। આ તસવીરો જુઓ, જેમાં જોઈ શકાય છે કે રીંછ અહીંયા આંટા મારી રહ્યો છે। ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો એક વિડીયો છે, જે લોકોમાં હાલ ભય ફેલાવી રહ્યો છે, કારણ કે જાહેર રસ્તા પર રીંછ દેખાયો છે ગામમાં। જો કે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે। તો પંચમહાલથી આ તસવીર આવી રહી છે। પાન મસાલાની દુકાન પાસેનો આ વિડીયો। બોરિયા ગામમાં પાન મસાલાની દુકાન હતી, ત્યાંથી આ રીંછ પસાર થઈ રહ્યું છે। સીસીટીવીના આ દ્રશ્યો છે, જેને જોઈને લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, ખૂબ જ ભયભીત થઈ ગયા છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।